Good evening, bags are packed and we are leaving for Nainital by our XCV9E. Challenges આવશે આઈ નો કારણ કે બહુ લોંગ જર્ની છે બટ લેટ્સ સી હોપ ફોર ધ બેસ્ટ. એવું પ્લાનિંગ છે કે અત્યારે 7:30 અરાઉન્ડ નીકળીશું અમે અને મોર્નિંગ 11 દિલ્હી ચેક ઇન કરી લઈએ. સુંદરકાંડ ઇઝ મસ્ટ ઇન લોંગ ટ્રીપ્સ. અત્યારે હવે અમે ડિસિઝન લેવા ઊભા રહ્યા છે કે ઉદયપુર સિટી બાયપાસ કરી દઈએ, ડાયરેક્ટ હાઈવે જતા રહીએ. એન્ડ વી ડીડ ધેટ ઓનલી. અને આજે ફૂલ મૂન ડે છે. પછી આપણને એક ચાર્જરનું ચાર્જર મળ્યું હોટલ જમ્મુ હિમાચલ ધાબા પર. 80 કિલોવોટનું ચાર્જિંગ હતું એટલે થોડું ફાસ્ટ થઈ જાય. પછી જેવું ચાર્જિંગ ચાલુ થયું એ આપણે જમવા જતા રહ્યા અને જમીન આવ્યા ત્યાં સુધી ગાડી ચાર્જ થઈ ગઈ. એન્ડ ધેન અગેન બેક ટુ ધ ડ્રાઈવ. આ કાર બી આપણી જોડે જ છે, કેયુર અંકલની કાર છે આ. એન્ડ ધેન અમે ઊભા રહ્યા હતા અજમેર. 120 કિલોવોટનું ચાર્જર હતું એટલે સ્પીડ ચાર્જ કરવા ગાડીને. Then again back to the drive. Early morning drives are good. હવે આપણે જયપુર આવી ગયા છીએ એન્ડ હોટલ હાઈવે કિંગ પર આપણે ઊભા રહ્યા હતા ફ્રેશ થવા. વેલકમ બેક ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ. હું વસ્તુ બોલી ને ના એમાં મની એક્સચેન્જ થશે ને ડોલર્સમાં. એનામાં ફોરેન This is Jaipur city. પછી આપણે હાઈવે ચડી ગયા હતા દિલ્હી માટે. રોડ્સ આર વેરી ગુડ. આ કારમાં થાક બી નથી લાગી રહ્યો. ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ ટુ ડ્રાઈવ. પછી આપણે ઊભા રહ્યા હતા હલ્દીરામ પર. બ્રેકફાસ્ટ કર્યો આપણે. ત્યાં સુધી ગાડી બહાર ચાર્જ બી થઈ ગઈ હતી. એન્ડ ધેન અગેન ટુ ધ ડ્રાઈવ. ફાઇનલી આપણે ગુરગાંવ પહોંચી ગયા છીએ હવે. ચેકડ ઇન અવર હોટલ હોલિડે ઇન. This is our room tour. પછી ફ્રેશ થઈને રેડી થઈને નીકળી ગયા હતા એમ્બિયન્સ મોલ જવા માટે. બટ આ ડિસિઝન થોડું ખોટું હતું. બહુ જ ટ્રાફિક છે ગુરગાંવમાં. એમ્બિયન્સ મોલથી પાછા આવીને આપણે નીચે બેઝમેન્ટમાં કાર પાર્કિંગ જોવા ગયા હતા કારણ કે ત્યાં ઉપર એવું કીધું હતું કે એક ચાર્જર છે તો ત્યાં ગાડી ચાર્જ પર લગાવી દીધી હતી. એન્જોઈંગ ધ વ્યૂ ઓફ ગુરગાંવ ફ્રોમ અવર હોટલ રૂમ. એન્ડ એટ લાસ્ટ પછી એન્ડ ધેન ડિનર ડન ફોર ધ ડે. ગુડ મોર્નિંગ ફ્રોમ ગુરગાંવ. ટુડે ઇઝ ડે 2 ઓફ અવર ટ્રીપ એન્ડ આજે આપણે જવાનું છે ગુરગાંવથી નૈનીતાલ. બ્રેકફાસ્ટ કરવા આપણે નીચે આવી ગયા છીએ. બહાર મસ્ત વરસાદ પડતો હતો. ગઈકાલે રાતે જ આપણે બેઝમેન્ટમાં ગાડી ચાર્જ થવા મૂકી હતી એટલે ગાડી ફૂલ ચાર્જ થઈ ગઈ છે. એટલે વેલેટવાળાને કીધું છે કે હવે ઉપર લઈ આવે ત્યાં સુધી આપણે રેડી થઈ જઈએ. Ready to leave for Nainital.
બંને કાર આવી ગઈ છે અને સામાન મૂકી દીધો છે. ચલો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની. Took our first stop at Hotel Highway King. પપ્પાએ કેવું મસ્ત બેલ્ટ કરી દીધું. ગુડ આઈડિયા. એપ પર કોઈ ચાર્જર શો નથી થઈ રહ્યા એટલે હવે જે નિયરેસ્ટ ચાર્જર કોઈ મળે તો ત્યાં ચાર્જ કરી લઈશું ઓર એલ્સ ડાયરેક્ટ નૈનીતાલ. ફાઇનલી ફાઉન્ડ અ ચાર્જર. અહીંયા ચાર્જ થવા મૂકી દઈએ છીએ ગાડી આપણે. ટોપઅપ કરી દીધું છે મેં વોલેટ. એમ ચાર્જ થાય ત્યાં સુધી વેઇટ કરીએ. જેવો અહીંયા બેઠો ને સમહાઉ ચાર્જર સ્ટોપ્ડ નોટિફિકેશન કેમ તો હું અંદર ગયો હોટલમાં પણ કોઈએ પ્રોપર રિસ્પોન્સ આપ્યો નહીં. સો આઈ વુડ સજેસ્ટ દેટ નો વન સ્ટોપ હિયર એટ હોટલ મહારાજા. તો વધારે પેલું ગ્રીનરી દેખાય. દેન આટલું મસ્ત વેધર છે એટલે પછી નેસેસરી સ્ટોપ છે મકઈ ખાવા માટે. તો આપણે ઊભા રહી ગયા હતા મકઈ ખાવા એન્ડ સોડા પીવા. અમારા કાકુ બેસી ગયા છે મકઈ શેકવા. પેલા ભાઈને કીધું તને નહીં ફાવતું રવા દે હું કરી દઉં. સચ અ પીસફુલ પ્લેસ ઇટ ઇઝ ટુ સ્ટોપ. પછી અહીંયા કોઈક અલગ બેલકા જ્યુસ બી મળતું હતું એ બી અમે ટ્રાય કર્યું. ઇટ વોઝ ઓકે ઇન ટેસ્ટ બટ બહુ હેલ્ધી હોય એવું હોય. ભાઈ સોડા બી મસ્ત બનાવતા હતા. We are very near to the clouds. And it's suddenly the weather change. Checked in our resort, Hotel Mirchoni Resort. રસ્તા બહુ નેરો છે અહીંયા ગાડી લાવવા માટે બટ યુઝ ટુ થઈ જવાય એવા છે. વ્યૂ ઇઝ ટુ ગુડ ફ્રોમ અવર રિસોર્ટ. આપણી કાર ગઈ હવે વેલેટ પાર્કિંગમાં. Took dinner in the garden and done for the day. ગુડ મોર્નિંગ ફ્રોમ નૈનીતાલ. આજે આપણે જવાનું છે નીમ કરોલી બાબાના દર્શન કરવા. પણ એની પહેલાં કાલે ચાર્જિંગમાં નથી મૂકી ગાડી એટલે આજે ચાર્જિંગમાં મૂકવા જઈ રહ્યા છે સવારમાં.
એપ ઉપર એક ચાર્જર શો થતું જ હતું ટાટાનું સ્વિસ હોટલમાં. એન્ડ અહીંયા ચાર્જિંગમાં આપણે મૂકી દીધી છે હવે ગાડી. ગાડી ચાર્જિંગમાં મૂકીને આપણે આવી ગયા છે મિર્ચોની બ્રેકફાસ્ટ કરવા. ત્યાં સુધી ગાડી ચાર્જ થઈ જશે. આ બંને કલાકથી રેડી થાય છે અને હજુ રેડી થયા નથી. હવે આપણે નીકળી ગયા છીએ નૈનીતાલ નીમ કરોલી બાબાના દર્શન કરવા અને વ્યૂ ઇઝ અમેઝિંગ ગાઈઝ. વી આર હિયર એટ કેચીધામ. ત્યાં બહુ એક્સ્ટ્રા ઓવર ક્રાઉડ હતો એટલે અમે આવી ગયા છે કાંકરી ઘાટ પહેલાં દર્શન કરવા. કાંકરી ઘાટ ઇઝ સો પીસફુલ પ્લેસ. હવે અહીંયાથી જઈ રહ્યા છીએ આપણે નીમ કરોલી બાબાના દર્શન કરવા. કાંકરી ઘાટથી નીમ કરોલી દર્શન કરવા નીકળ્યા અને ખબર પડી કે આગળ લેન્ડસ્લાઇડ થઈ છે એટલે ટ્રાફિક ખૂબ થઈ ગયો હતો. જેસીબી બધું હટાવે છે લેન્ડસ્લાઇડ થયેલા પથ્થરોને બધું, પણ સ્ટીલ ઇટ વિલ ટેક સમ ટાઈમ. ફાઇનલી કાર પાર્કિંગમાં મૂકીને વી આર હિયર એટ કેચીધામ નીમ કરોલી બાબા. આપણે કાર અહીંયા મૂકી હતી પાર્કિંગમાં. દેન પાછા નૈનીતાલ રિટર્ન થતાં એક અનુરા હોટલ પર ઊભા રહ્યા હતા બિકોઝ વેધર વોઝ ટુ ગુડ. Then again we started our journey to Nainital. Sunset view of Nainital. And done for the day. Hey, good morning guys from Nainital. આજે આપણે ડીઝલ ફિલ કરાવવા આવ્યા છે બિકોઝ યસ્ટરડે કેચીધામ જતી વખતે કોઈએ આપ્યું નહોતું. એઝ વી વર ટુ અર્લી સો અમે હું કાકુ મોર્નિંગ વોક પર નીકળી ગયા નૈનીતાલ લેક જોડે. યસ્ટરડે રાતે બહુ જ ક્રાઉડ હતો અને અત્યારે મોર્નિંગમાં એકદમ એમ્ટી એટલે બહુ મજા આવે, પીસ એકદમ. ક્લાઉડ્સ બી એકદમ નીચે આવી ગયા હતા.
Walking here is so refreshing. આપણે રિસોર્ટ આવી ગયા એન્ડ બ્રેકફાસ્ટ ઇઝ રેડી. This cute birdie is playing in water. And now we are checking out from Nainital. આજે રસ્તાની મજા છે ને. નૈનીતાલના રોડ અને વેધર એટલું મસ્ત છે ને કે છોડવાની ઈચ્છા જ નથી થઈ રહી. પાણી થઈ જાય છે. હાથનો ઉડે ને એટલે પાણી થઈ જાય. પછી એક વ્યૂ પોઈન્ટ દેખાયો એટલે ત્યાં ઊભા રહ્યા છીએ. વ્યૂ પોઈન્ટ તો સારો હતો પણ મકઈ અવેલેબલ નથી એટલે હવે આગળ જોઈએ. ઉત્તર નંબર 2 રાજુ શું કરું હા ઉત્તર ને ખાલી એક હા અરે હું બનાવી દઉં. અહીંયા મકઈ ખાવા અને સોડા પીવા ઊભા રહી ગયા છીએ અને મેં ચેક કર્યું તો નૈનીતાલ જ્યારથી ઉતરવાનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં બેટરી 10% વધી છે એટલે રીજનરેશન થયું છે એટલું. 58%થી ચાલુ કરી હતી અત્યારે 68% બેટરી થઈ ગઈ છે. ફાઇનલી આગળ સફારીની જીપ દેખાઈ ગઈ એનો મતલબ વી હેવ એન્ટર્ડ જીમ કોર્બેટ. એન્ડ અહીંયા એક છોલે કુલચેવાળા કાકા છે એટલે ત્યાં ઊભા રહ્યા છે છોલે કુલચે ખાવા. કાકા એવું સમજાવતા હતા કે આગળના સફારી કરવા માટેના ગેટ કેમ આ ટાઈમે બંધ થઈ જાય છે તો એમાં એવું છે કે વરસાદ એટલો પડે છે કે રસ્તા તણાઈ જાય છે નદીમાં. And now we are checking in our resort, Jharna Resort Gym Corbett. This is our room balcony and this is our room tour. ग्राउंड में देखो नीचे अरे वहाँ देखो ना 500 वाली पेंट्री में આખો રિસોર્ટ મેંગોથી જ ભરેલો છે. બધે મેંગો મેંગો મેંગો. નીચે બી એટલી બધી મેંગો પડેલી છે અને બધા ટ્રીઝ મેંગોના છે. ફ્રેશ થઈને થોડી વાર આવી ગયા હતા સ્વિમિંગ કરવા. એન્ડ ધેન સ્વિમિંગ કરી લીધું છે. હવે ફ્રેશ થઈને સાક્ષી અને દીવાને થોડી એક્ટિવિટીઝ કરવી હતી
અત્યારે દીવા નીકળી છે એટીવી લઈને. પાછળ એડવેન્ચર ટ્રેલ છે એટલે ત્યાં જઈને આ લોકો ઓફ રોડિંગ કરશે. એન્ડ અમને સ્વિમિંગ કરીને ભૂખ લાગી હતી એટલે મેગી ખાવા બેઠા. પછી સાક્ષી અને દીવાએ ઝીપ લાઇન કર્યું હતું. અત્યારે દીવાન સાક્ષી કાયાકિંગ કરવા આવ્યા છે અને મારી કાકાની બી ઈચ્છા થઈ ગઈ છે એટલે અમે બે બી કરવા બેસી ગયા. નાઉ વી હેવ ડિસાઇડેડ કે મમ્મી પપ્પા હું કાકુ એટીવી ટ્રાય કરીશું. મમ્મી બાય. ચલો જય શ્રી કૃષ્ણ. કેવું હેડાડ્યો. Now we are here in our resort for dinner. They are enjoying indoor games. કાકુ બી બાઇક ચલાવવા બેસી ગયા છે. અને આ બે સ્મોલ ચિલ્ડ્રનના પ્લે એરિયામાં રમી રહ્યા છે. Now dad is singing the song. Saku, Diva and one cutie boy is enjoying trampoline here. 7 વાગે. And now we are heading back to our room. આવવાનું છે ને. એકદમ એસ્થેટિક પ્લેસ બનાવી છે આ. Done for the day. Ready for the safari to Jim Corbett. The time is 4:45. હે ગુડ મોર્નિંગ ગાઈસ. આપણા રિસોર્ટથી હાફ એન અવરનો રન હતો જ્યાં આપણી જંગલ સફારી બુક છે ત્યાં સુધીનો. તો નીકળી ગયા છીએ, ટાઈમ ટુ ટાઈમ જ છીએ. લેટ્સ સી આજે ટાઈગર જોવા મળે
બિકોઝ રિસોર્ટ પર બધા ગેસ્ટ આવ્યા હતા એ, અને રિસોર્ટવાળા બી કહેતા હતા કે ત્યાં ટાઈગર સ્પોટ કરવું ડિફિકલ્ટ છે. બીજો ગેટ હશે. આપણી બંને જીપ રેડી છે જંગલ સફારી કરવા માટે, એન્ડ વચ્ચેથી આપણે ગાઈડને લઈ લઈશું એવું ડ્રાઈવર ભાઈએ કીધું છે. Hey guys, welcome back to his vlog. New vlog. Entered the jungle of safari. આ એન્ટ્રન્સ પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ ત્યાં આપણા ગવર્મેન્ટ વેલિડ આઈડી માંગ્યા, એન્ડ ફોન ને બધું બહાર મૂકવાનું કીધું છે, એટલે આપણે હવે એવું વિચારીએ છીએ કે પ્રોફેશનલ કેમેરો રેન્ટ ઉપર લઈ લઈએ. હવે તમે જે પિક્ચર્સ જોશો એ અમે DSLRમાંથી પાડ્યા હતા, બિકોઝ ફોન વોઝ નોટ અલાઉડ. સો આ બધા એનિમલ સ્પોટ કર્યા હતા, એન્ડ યસ વી ફાઉન્ડ ધ ટાઈગર. Rain has started and we are back to our resort for breakfast. Heading towards the room for checkout. બેગ્સ બી રેડી થઈ ગઈ એન્ડ વેલેટમાંથી કાર બી મંગાવી લીધી છે. ચલો હવે ગાડીમાં લગેજ પ્લેસ કરીને આજનું પ્લાનિંગ છે કે ડાયરેક્ટ અમદાવાદ જ જતા રહીએ. લેટ્સ સી. જો આજે વેધર સારું રહ્યું તો ડાયરેક્ટ જીમ કોર્બેટથી અમદાવાદ જ જતા રહીશું. Look at the clouds, they are so dense. And as expected, raining started. અહીંયા 10 મિનિટથી વેઇટ કરી રહ્યા છે. સ્ટેટિકનું ચાર્જર બંધ છે, પણ મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો તે સેડ કે થઈ જશે થોડી વારમાં ચાલુ. ઓલમોસ્ટ 1 અવર વેઇટ કરીને અમે ત્યાંથી નીકળી ગયા લંચ કરીને. ચાર્જર ના જ ચાલુ થયો. ધીસ ઇઝ ગંગા નદી ગાઈસ. દેન અહીંયા સુધી પહોંચવા માટે અમે આગળ બી 3 ચાર્જર પર ઊભા રહ્યા હતા, પણ બધા જ સ્ટોપ વર્કિંગ ડ્યુ ટુ બેડ વેધર કન્ડિશન. પછી અહીંયા બી ચાર્જરમાં થોડું વેઇટિંગ હતું, એટલે બીજી ગાડી આપણે મૂકી લીધી હતી જયપુર જવા માટે. એન્ડ ત્યાં સુધી આપણે અહીંયા ચાર્જિંગ પતાવીને પછી નીકળીશું. 60 વોટનું ચાર્જર હતું, લગાવી દીધું હતું. અમારી ગાડી ચાર્જ થતી ત્યાં સુધી એક ભાઈ એમના છોકરાઓને કેમલ રાઈડ બી કરાવી દીધી ત્યાં. Started heading towards Jaipur again.
Then we took our other stop on Haryana border. હરિયાણા એન્ડ થતું હતું, રાજસ્થાન એન્ટર થતા તેને પહેલાં સ્ટોપ લઈ લીધો. અહીંયા ચાર્જિંગ બી અવેલેબલ હતું અને ધાબા બી બહુ સારું ફેમસ છે અહીંયા. સો ત્યાં ડિનર લીધું. ડિનર કરતાં કરતાં ગાડી ચાર્જ બી થઈ ગઈ ત્યાં સુધી. આપણે જયપુર એન્ટર થયા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બહુ જ છે એટલે આજે વેધર કન્ડિશનના લીધે આપણે નાઇટ જયપુર હાઈવેકિંગ પર જ કરી દઈશું. Reached the hotel, done for the day. હે ગુડ મોર્નિંગ ગાઈસ ફ્રોમ જયપુર હાઈવેકિંગ. આપણે નાસ્તો કરીને હવે નીકળીશું અમદાવાદ જવા માટે. Very wrong overtake by the truck driver. So close call it was. એક અજમેર ચાર્જર આપણે ધ્યાનમાં રાખ્યું હતું, સ્પીડ ચાર્જર હતું 100 વોલ્ટનું, પણ એ બંધ નીકળ્યું અને એના પછી બી એક ચાર્જર બંધ નીકળ્યું. એટલે હવે થોડી રેન્જ ઓછી છે, બટ સમહાઉ ચાર્જર સુધી તો મેનેજ થઈ જ જશે ઇઝીલી. ફાઇનલી એક ચાર્જર મળ્યું ટાટાનું વર્કિંગ એમજી શોરૂમ ઉપર. 30 કિલોવોટનું ચાર્જર છે પણ 11 કિલોવોટની જ સ્પીડ આપે છે. એટલે બીજા નિયરેસ્ટ ચાર્જિંગ સ્ટેશન સુધી પહોંચી જાય એટલું જ ચાર્જ કરીશું ગાડીને. ફાઉન્ડ અનધર અદાણી ચાર્જર હિયર. પહેલાં કરતાં તો સ્પીડવાળું જ છે પણ સુપર ફાસ્ટ ચાર્જિંગવાળું નથી. હવે તો આપણી ગાડી એટલી ચાર્જ છે કે ઉદયપુર તો એકદમ ઇઝીલી પહોંચી જશે. પછી ત્યાં જઈને જોઈશું.
took a break here for some refreshment. Found this speed charger of ChargeJet at નાથદ્વારા શિવશક્તિ ઢાબા. શિવશક્તિ ઢાબાનું ફૂડ સારું જ છે, પહેલાંથી નામ સાંભળેલું જ છે, એટલે હવે ત્યાં જઈએ છીએ. ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે. ગાડી ચાર્જ થઈ ગઈ છે. આપણે ડિનર કરીને આવી ગયા છીએ. હવે બેક ટુ અવર જર્ની. નાથદ્વારા શિવ ભગવાનની મૂર્તિ છે આ. જય શિવ શંભુ. Lights went down when you feel lost in your shadow. गर्म बीच खड़ा मैं अपना धर्म कर रहा हूँ. जो दिख रहा है वो सच नहीं है, सच कहे मैं खुद को प्रकट कर रहा हूँ. Final goodbye to the other car and heading to our home. Reached home. And finally our 2700 kilometer road trip ends here. ગાડીનું બહુ જ સરસ પરફોર્મન્સ હતું and we enjoyed a lot in this road trip.